મહાત્માએ યાદ કરવું પહેલાંનું કે ભાઈ આ દાદાનું જ્ઞાન મળ્યા પહેલાં મને શું હતું અને કેવું હતું, કેવા ભોગવટામાં હું હતો, કેવા કશાયમાં હું હતો, કેટલી અશાંતિમાં હું હતો. એ યાદ કરો. જો તમે આ બારણા બંધ કરશો તો ફરી પાછું એ ચાલુ થઈ જશે, તમારું વાર જ નહીં લાગે. એટલે પાછું જવાનું આપણે માટે રસ્તો રહ્યો જ નથી. જાઓ તો આગળ જ જાઓ, પાછળ હવે ને હવે જવાય નહીં, જવા જેવો રસ્તો જ નથી. એટલે એવી રીતનો મેઇન વસ્તુ આ છે. એ મેઇન આ ધ્યાન રાખવાનું. ભલે આપણે લાગે કે મારે બહુ અઘરું પડે છે, મારી પ્રકૃતિ કંઈ ફેર ન થતો, પણ એ પ્રકૃતિ મારાથી તદ્દન જુદી છે. જેવી હોય તેવી મારે હું એને જુદું જ રાખીશ. મારી છે થઈ ગયું તો આ પ્રોબ્લેમ લાગશે કે મારી પ્રકૃતિ કેમ આવી છે, મારો માલ કેમ આવ્યો છે, ક્યારે ખાલી થશે. મારી છે જ નહીં, ફાઇલ નંબર 1ની પાડોશીની છે, મારે શું લેવા દેવા. ખાલી થશે જ ના કેમ થાય. હું પરમાત્માને આ બધી હું પુરુષને આ તો અબળા પ્રકૃતિ, તો એની આગળ શું ચાલવાનું છે. એટલે મારે તો જે હોય તે ઊંધું ઘાલીને મારે હવે આગળ જ વધવાનું છે. પાછળના બારણા બંધ છે, રસ્તો રોડ ક્લોઝ છે. ખાઈઓ આવી ગઈ, તૂટી ગયો છે બધો, ખાઈમાં જ પડવાની વાત છે. એટલે અઘરું લાગે તો જે લાગે તે, પણ ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ફોર મી. અને એવું એ બધી બુદ્ધિ જ બતાડે છે ને. એ તપાસ કરો ને તો ખબર પડશે કે આ બુદ્ધિ જ બતાડે છે ને. અઘરું છે, નથી ચલાય એવુંનું, માલ બહુ છે ને તેલ બહુ છે, એનું જો આપણે સાંભળીને જ અસરો થાય છે ને એને પછી એ પ્રમાણે આપણે કરવા માંડી પડીએ તો ઊભી રહે તું કરે. આમ પાછળ બાણે થઈને બુદ્ધિ આપણને આપણું સિંહાસન ડોળાવવા માટે આવા બધા લાખ બધા નખરા કરશે, પેતરા કરશે, પણ આપણે એને ગાંઠવાનું નથી. કારણ કે આ બોલે છે કોણ? બુદ્ધિ બોલે છે. હજુ શું આગળ શું થવાનું છે, શું નહીં, મારો માલ કેટલો સ્પીડી ખાલી થશે, કોને ખબર છે? બુદ્ધિને ખબર છે કંઈ? દાદા તો કહે છે કે ભાઈ જે હો તે નોય મારો કરીને મૂકી દો બાજુએ. બહુ ભારે લાગે તો નોય મારો કરો. સિમ્પલ ને શોર્ટકટ થઈ ગયું. આ લોકો પેલું બોર કરે છે ને ઇન્ડિયામાં, અહીંયા કરતા ખબર નહીં, પાણીના બોર કરે છે ને તે વેલ કહો, બોરવેલ કહીએ. નાનું હોય આવડું કાણું હોય તો બોરવેલ કહેવાય, બોર. અને આવડું મોટું હોય તો વેલ કે. હવે કરતા હોય છે બહુ, તો એ ખોદતો જતો હોય, પછી પાણી ના આવે તો શું કરે? ખોદ્યા જ કરે ને. નથી આવતું એમ કરીને બેસી જાય. પછી ખોદતા કાદવડો આવ્યો તો શું બેસી જાય? ખેંચ્યા જ કરે. 300 ફૂટ, 400 ફૂટ, 500 ફૂટ, 600 ફૂટ, 1200 ફૂટ સુધી જાય છે સૌરાષ્ટ્રમાં તો અંદર પાણી માટે. જ્યાં સુધી ના મળે તો સુધી ખાયા છે. નથી આવતો એમ કરીને બેસી નહીં રહેતા, છોડી નથી દેતા. બધું આવે. પથ્થરમાં જ જવું પડે આખું, ત્યારે જ પાણી આવે. પથ્થરમાં ખોદ્યા વગર પાણી ના મળે. તો આપણે મોક્ષના પથરા ખોદવાના છે, ત્યારે મોક્ષનું પાણી મળશે. હિંમત એની હારવાની. ક્યાંકથી ને ક્યાંકથી કે છે ને, હિંમતે મરદા તો મદ દે દાદા. એ દાદા જ આવીને ઉગારી જશે, ખેંચી જશે. એમાં એવું થાય ને કે આ જે ઓલું વેલ ખોદે છે એમાં દેખાય છે કે પાણી આવ્યું કે ના આવ્યું, પણ આ સામાયિક પ્રતિક્રમણ કરે છે એમાં તો કાંઈ દેખાતું નથી. એટલે એવું થતું હશે. એ દેખાય કે ના દેખાય, પણ આપણે તો જોઈએ છે કે નથી દેખાતું, ના દેખાયું. એ કોણ જુએ છે? જોનારા તો આપણે શુદ્ધાત્મા જ છે ને. ના દેખો દેખાશે ને. મારો શુદ્ધાત્મા ક્યાંય આગો પાછો નથી થવાનો. આપણું જ્ઞાન એવું છે કે એનાથી બોજો વધવો ના જોઈએ, સોલ્વ થવાનું. કાંઈ નહીં તો હું શુદ્ધાત્મા જ કર્યા કરું સામાયિકમાં.
અનંત જ્ઞાન મળો છે, અનંત દર્શન શક્તિ હોય એ બોલ્યા રાખો, કે જુદાપણાનું 3 વાક્ય બોલ્યા કરો. આ બધી સામાયિક શક્તિ પ્રકટ થતી જશે.